જો તમે અમરેલી જિલ્લામાં રહેતા હોય ને તો તમે સુરક્ષિત નથી। આ હું ખુલ્લું કહી રહ્યો છું અને ખુલ્લું કહેવાનું કારણ એક જ છે કે મારો 3 મહિના પહેલાનો એક એપિસોડ તમે સાંભળી લો। આ હું શું કહેતો હતો એ પહેલા સાંભળી લો, પછી તમને જણાવું કે તમે કેમ સુરક્ષિત નથી। જો તમે અમરેલી જિલ્લામાં રહો છો તો તમારા બાળકનું તમે ધ્યાન રાખજો, કારણ કે અમરેલી જિલ્લામાં મોત છે તે ફરી રહ્યું છે। તો સાંભળ્યું ને તમે, આ 3 મહિના પહેલા એવી જ ઘટનાઓ છે તે બનતી હતી કે તમારા બાળકો અમરેલી જિલ્લામાં રહેતા હોય ત્યારે બાળકો સુરક્ષિત નથી, વડીલો સુરક્ષિત નથી, સિંહ અને દીપડા આવીને બેફામ ફાડી ખાતા હતા। અને એ જ ઘટના છે તે સિલસિલો યથાવત રહ્યો ને શરમ વગરનું તંત્ર છે, શરમ વગરના નેતાઓ અને અધિકારીઓ છે, ચેક આપી જાય 2 લાખનો 3 લાખનો, પરિવાર સાથે ફોટો પડાવી જાય અને બસ એનો એ જ ઘટના છે તે ચાલુ રહે। શરમ ત્યારે આવી જોઈએ કે છેલ્લા 1 મહિનાની અંદર મેં એપિસોડ જે આપ્યો હતો ને એ તમને કહી દઉં ને તો હજુ 1 મહિનામાં છેલ્લામાં 4 એવી ઘટના બની ગઈ જેમાં માસૂમ બાળકોનો ભોગ લેવાયો, વૃદ્ધનો ભોગ લેવાયો। સિંહ દીપડા ફરજિયાત છે, કોઈ જંગલમાં જઈને નથી મર્યો, કોઈ જંગલમાં ગઈને સિંહ દીપડાએ ફાડી નથી ખાધા, પણ ઘરે આવીને કોઈ દાદાની આંગળી પકડીને ચાલતા બાળકને જીવ લઈ ગયો છે ત્યારે શરમ આવી જોઈએ તમને બધાને। આ ઘટના 1 મહિનામાં 4 ઘટનાઓ બની છે। તમે વિચાર કરો, વૃદ્ધ વડીલ ખેતરે ગયો હતો અને ઘરે પરત નથી આવ્યા, માત્ર કપડાં જ મળ્યા। વતનથી પરપ્રાંતિ મજૂર રાજુલાના કોવાયા વિસ્તારમાં ઘરે જતો હતો અને એની માત્ર ખોપડી મળી। ગઈકાલની સાહેબ દુઃખદ ઘટના, 5 વર્ષનો માસૂમ બાળક દાદાની સાથે આંગળી પકડીને ચાલતો જતો, સિંહ અને સિંહણ આવીને જોટીને એમને ફાડી ખાધા। ત્યારે શરમ તમને આવી જોઈએ। તમને સિંહ વાલા છે કે નાના બાળકો કે મનુષ્ય વાલો છે? સિંહ હોવા જોઈએ, હું ના નથી પાડતો, પણ સિંહ જંગલમાં હોવો જોઈએ। તમે વન વિભાગના આટલા બધા અધિકારી છો, શું કરો છો? નેતાઓ શું કરે છે? ફોટા પાડી લીધા, બસ અમે તો જંગલ વિસ્તાર વન્ય પ્રાણી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, સુરક્ષાના નામે ગ્રાન્ટો ક્યાં જાય છે? આવા બાળકોનો ક્યાં સુધી તમે જીવ લેશો? બસ ફોટો પડાવી લીધો, 2 લાખનું તમારું બાળક છે, 2 લાખ આપી દીધા, વાહ વાહ જેવું, એ સિંહને પકડી લીધો। શું થયું? એ સિંહને મારી નાખ્યો ને પકડીને રાજુલાથી મૂકી દીધો સાવરકુંડલામાં। ફરી એ જ ઘટના સામે આવી, બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા કે ફરી એક બાળકને સિંહે ખાડી ખાધો। બસ આવું જ ચાલવાનું છે? કોઈ બાળક છે કે કોઈ વૃદ્ધ છે ને જંગલમાં નથી જઈને મર્યો। તમારા સિંહ દીપડા આવીને ગામમાં આવીને વંડી ઠેકીને ઘરેથી દબોચીને વયા જાય છે, અને જો એમને ચાળો કર્યો તો તમે 25,000 50,000 દંડ ફટકારો છો શરમ વગરના। હે, સિંહોની સુરક્ષામાં તમને ધ્યાન રાખવા આવડો મોટો ફોરેસ્ટ પરિવાર છે, શું કરે છે? ભ્રષ્ટાચાર સિવાય કશું નથી કરતો। બાળકોની જિંદગી સામું તો તમે જોવો। કોઈ વતનથી ઘરે જાય તો મરી જાય, કોઈ બાળક બિચારું દાદાની આંગળી પકડીને ચાલતું જાય તો મરી જાય। કોઈ સુરક્ષિત જ નહીં અમરેલી જિલ્લામાં। કોઈને ફરવું કે નહીં? કોઈને બિચારાને એન્જોય કરવો કે નહીં? તમારા જંગલમાં આવ્યા છીએ અમે? તમારા જનાવરને જંગલમાં રાખો ને, તાકાત હોય તો। ખાવા પીવાના આપો, એને ગ્રાન્ટ લાખો કરોડોની ચાવ કરી જાવ છો, પાણીની કુંડીઓ નથી ભરતા હલાવ। આ વેદના એટલા માટે જાય છે કે બાળકની જિંદગીની કિંમત શું છે ને પરિવારને તો પૂછી લેજો। 2 લાખના ચેકની વાહે દોડો તમે બધા। ત્યારે શરમ આવી જોઈએ કે આ વન વિભાગનું ખાતું શું કરે છે, આ અધિકારીઓ શું કરે છે, આ નેતાઓ શું કરે છે। બસ આવી રીતે 4 મહિના થાય, 5 ઘટનાઓ બને, તેમ છતાં બસ અમે તો સિંહની વસ્તી વધારશું। અરે સિંહ વધારો, સિંહ પ્રત્યે પ્રેમ હોય, પણ જંગલની અંદર સિંહ હોય, કઈ ગામની અંદર ઘરે સિંહ ના હોય। અને એ જ મારો ખેડૂત છે, ગુજરાતનો ખેડૂત, જો સિંહનો 2 ફોટો પાડ્યો અને સિંહ હારે તો 2 મિનિટમાં વન વિભાગ આવે। 2 મિનિટમાં આવીને ઉભા દંડ વસૂલ કરીને ખેડૂતને જેલમાં પૂરે, અને આજે એ જ બાળકોને ફાડી ખાય તો શું કરી લીધું તમે બધાએ? કાંઈ નથી થવાનું। બસ માણસ સ્વતંત્ર નથી અમરેલી જિલ્લામાં, ચોખ્ખું કહું છું। બાળકોની વેદના તો સમજો તમે। નાના માસૂમ બાળકોનો જીવ લેવાય છે અમરેલી જિલ્લામાં। આવી સાહેબ 15 બાળકો હોમાઈ ગયા હશે। આ 4 મહિનામાં 5મી ઘટના છે, તેમ છતાં પેટનું પાણી નહીં હલે તંત્રનું। સિંહ દીપડા વધારો તમે, પણ જંગલમાં વધારો ને ભાઈ। કોઈના ઘરેથી આવીને બિચારાને શું દૂધ લેવા દાદાની સાથે દીકરો જતો ને નહીં જવાનું? કોઈ વતનથી ઘરે પરપ્રાંતિ વ્યક્તિ હતો, બિચારો વતન જઈ રહ્યો હતો રાત્રે, તો શું એને વતન નહીં જવાનું ને નીકળવાનું નહીં? વૃદ્ધ વડીલ દાદા હતા, બિચારા ટ્રેક્ટર હાંકતા હતા અને સિંહના બચ્ચા આવી ગયા ને એવો રિપોર્ટ હજી નથી આવ્યો એમને, તો હજી તો રિપોર્ટ બાકી છે। તમે વિચાર કરો, કોણે મારી નાખાય તો હજી એ નથી ખબર પડી। પણ ગામ લોકો ફફડી રહ્યા છે, લોકો ફફડી રહ્યા છે કે હવે આનું કંઈક કરો। પણ નેતા શરમ વગરના છે, અધિકારીઓ શરમ વગરના છે। એ શરમ વગરના માત્ર નથી, પણ ભ્રષ્ટાચારી પણ છે। ખુલ્લે આમ કહી દઉં છું નાવલી ન્યૂઝના માધ્યમથી કે તમારા પાપે આ નિર્દોષ બાળકોનો ભોગ લેવાય છે ને, એના પાપના ભાગીદાર તમે બનશો।